પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ એટલે શું? જ્યારે આપણે હાર્ટ ડિસીઝની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે ફક્ત હાર્ટની આર્ટરીઝ વિશે વિચારીએ છીએ, પણ આવી જ બ્લોકેજ પગ સુધી બ્લડ લઈ જતી આર્ટરીઝમાં પણ બની શકે છે. આ કન્ડિશનને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ અથવા પેરિફેરલ આર્ટરી ડિસીઝ પણ કહેવાય છે. આમાં આર્ટરીઝની અંદર કોલેસ્ટ્રોલ અને ફેટ જમા થવા લાગે છે, જેના કારણે બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. પરિણામે એ થાય છે કે ચાલતા વખતે પગમાં દુખાવો અથવા ક્રેમ્પ્સ આવે છે, પગ ઠંડા થવા લાગે છે, ઘાવ મોડો રૂઝાવે છે અથવા પગની સ્કિનનો કલર બદલાવા લાગે છે. આવા લક્ષણો દેખાઈ શકે છે. આનું રિસ્ક ખાસ કરીને ડાયાબિટીઝ, સ્મોકિંગ અને હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ અને વધતી ઉંમરવાળા લોકોમાં વધારે જોવા મળે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ફક્ત પગની પ્રોબ્લેમ નથી. આ એ પણ સંકેત હોઈ શકે છે કે બોડીની બીજી આર્ટરીઝ જેમ કે હાર્ટ અથવા બ્રેઇનની આર્ટરીઝ પણ પ્રભાવિત થઈ શકે છે. એટલે જો ચાલતી વખતે વારંવાર પગમાં દુખાવો થાય છે અથવા આગળ જણાવેલા કોઈ પણ લક્ષણો દેખાય છે તો તેને ઇગ્નોર ના કરો અને સમયસર તપાસ અને યોગ્ય ટ્રીટમેન્ટથી મોટી કોમ્પ્લિકેશનથી બચી શકાય છે.